સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત પહેલા જ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। સુરત અને રાજકોટ મહાનગરપાલિકાના જંગમાં કોંગ્રેસે હાઈકમાન્ડના આદેશથી મિશન અજ્ઞાત હાથ ધર્યું છે। આ વ્યૂહરચના હેઠળ પક્ષના અંદાજે 65 જેટલા મજબૂત ઉમેદવારોને એકાએક સુરક્ષિત અને ગુપ્ત સ્થળો પર ખસેડીને એક પ્રકારે નજરકેદ કરી દેવામાં આવ્યા છે, જેથી મતદાન પૂર્વે ઉમેદવારીની વફાદારી અકબંધ રાખી શકાય। ફોર્મ ચકાસણી કાર્યવાહી પૂર્ણ થતાં જ કોંગ્રેસને ફોર્મ પરત ખેંચવા સમય સુધી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાની ફરજ પડી છે। રાજકોટ શહેરના કોંગ્રેસના વર્તુળોમાં ચર્ચાતી વિગત મુજબ જેટલા જૂના અને પીઢ કોંગ્રેસ આગેવાનો છે તેમની ટિકિટ આપી છે, તેના બાદ કરતા બાકીના 25 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે, જેમને બુધવારે સાંજે પરત રાજકોટ લાવવામાં આવશે। આ તરફ સુરતમાં પણ મનપાની ચૂંટણી પૂર્વે જ પોતાના 40 જેટલા મજબૂત ઉમેદવારોને અજ્ઞાત જેટલા ગુપ્ત સ્થળો પર ખસેડી દેવામાં આવ્યા છે। હાઈકમાન્ડના આદેશથી લેવાયેલા આ નિર્ણયનો મુખ્ય હેતુ વિરોધી પક્ષો દ્વારા થઈ શકતા સંભવિત સંપર્કને રોકવાનો અને પક્ષમાં કોઈપણ પ્રકારની રમતથી અટકાવવાનો છે। શહેરથી દૂર આવેલા આ સેફ હાઉસની જાણકારી માત્ર ગણ્યા ગાંઠ્યા પ્રદેશના નેતાઓ પાસે જ છે। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી અને સુરતથી સંવાદદાતા દિવેશ પરમાર જોડાયા છે। સૌથી પહેલા દિવેશ, જે પ્રમાણે અત્યારે આ વ્યૂહરચના આ વખતે કોંગ્રેસ તરફથી ઘડવામાં આવી છે, ખાસ કરીને ઉમેદવારોની સાથે કોઈપણ બીજા પક્ષના લોકો સંપર્ક ન કરે તે મુખ્ય ઉદ્દેશ છે। કેવો માહોલ સુરતમાં? સુરતમાં જે કોંગ્રેસના નેતાઓ જે છે, જે ઉમેદવારો છે, તે ક્યાંય ને ક્યાંય અજ્ઞાત સ્થળે તેમને ખસેડી દેવામાં આવ્યા છે અને જે પ્રકારે સુરતમાં જે કોંગ્રેસના શહેર પ્રમુખ છે વિપુલ ઉદનાવાલા, તેમની સાથે વાત કરીશું। વિપુલભાઈ, શું કહેશો, ક્યાં મૂક્યા છે આ તમામ પોતદારો? પોલીસ તો દુરુપયોગ કરીને કેટલાક પોલીસરી એસઓજીના તમામ અધિકારીઓ ચૂંટણીના કામે લાગી ગયા છે। આતંકવાદીઓને પકડવા નહીં, ડ્રગ્સ ડીલરોને પકડવા નહીં, ગંભીર ગુનેગારોને પકડવા નહીં, પણ જે લોકતંત્રને લોકોની સેવા કરતા નગર સેવકો, જે સમાજ સેવકો છે, એના ઘરની આજુબાજુ રેકી કરવા લાગી જાય। એમને શરમ આવી જોઈએ। મરદની ઓલાદ હોય તો આતંકવાદીઓને પકડો, અમારા નગર સેવકો, સામાન્ય સામાજિક કાર્યકર્તાઓને પકડવાથી તમને કંઈ ફાયદો નથી। અમે કોંગ્રેસ પાર્ટી લોકતંત્રને બચાવવા માટે અંગ્રેજો સામે લડતા હતા અને આજે આ ચોરો સામે પણ અમે લડી લેશું। અમારે બલિદાન આપવાનું આવે તો એ પણ આપી દેશું, પણ લોકતંત્રને નીચે નહીં થાય, અમારું બંધારણની રક્ષણ થાય, એ અમારું કોંગ્રેસ પાર્ટીનું કામ છે। ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ ખોટા આક્ષેપ કરી રહી છે। અમે કોઈ ખોટા આક્ષેપ નથી કરતા। આજે પણ, ગઈકાલે રાત્રે પણ અમારા ત્યાં પોલીસ અધિકારી અને પોલીસ ઓફિસમાંથી અમારા પાસે ફોન આવે છે, રેકી કરવામાં આવે છે। અમે નંબર આપવા તૈયાર છે। અમે ચૂંટણી કમિશનરને પુરાવા સાથે આપ્યું છે કે એસઓજીના એસીપી નકુમ અને એસઓજીના પીઆઈ સોનાર ચૂંટણી કમિશનરની ઓફિસમાં હથિયાર દંડા સાથે મોટો સ્ટાફ લઈને ઉમેદવારોને ધાક ધમકી આપતા હતા। તેઓને કેવો તાત્કાલિક બદલી કરાવો, કેમ બીએ છે? કોણ છે એ લોકો? એની પાસે તમારી એવી પોલ છે કે તમે એને આંચવી રાખેલા? 4 વર્ષ થઈ ગયા। સુરતના તમામ પીઆઈઓની બદલી રહી, એ 3-4 જણાની કેમ બદલી નથી થતી? કારણ કે એ તમારું કામ કરી રહ્યા છે, તમને જીતાડવાનું કામ કરી રહ્યા છે। પણ લોકતંત્ર છે ભાઈ, આજે છે, આજે તમે છો, કાલે અમે છીએ। આ ચોરોનો જેલના સળિયા પાછળ નહીં ગણવા। શા માટે આ લોકોને અજ્ઞાત સ્થળે ખસેડવાની ફરજ પડી? અમે અમારા ઉમેદવારોને અમારે સુરક્ષિત રીતે પ્રચાર કરી રહ્યા છે। કોઈ અજ્ઞાત સ્થળ કે કોઈ એવી વ્યવસ્થા નથી। અમે અમારા ઉમેદવારો અને અમારા સાથીઓ, કાર્યકર્તાઓની રક્ષણ પૂરું પાડવું એ કોંગ્રેસ પક્ષની ફરજ છે। કોંગ્રેસ પક્ષ એમની સાથે છે અને મજબૂતાઈથી અમે મેદાનમાં લડી રહ્યા છે। લોકતંત્રની રક્ષણ કરે અને સુરત શહેરના એક મતની રક્ષા કરવા માટે સુરત કોંગ્રેસ રોડ ઉપર છે અને એ રોડ પર રહેલી કોંગ્રેસ આ લોકોના શક્તિ અને વિશ્વાસની સાથે આગળ વધી રહી છે। કોંગ્રેસ આ તમામ જગ્યા, સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટ, તમામ જગ્યા પર ઉમેદવારો જોડે આ રીતનું કરે છે। એ લોકો સરકારનો જે રીતે એ લોકોની ભ્રષ્ટાચારની પોલ ખુલી રહી છે, લોકો જાણી ગયા છે। એટલે કે લોકો, એમને ખબર છે લોકો અમારા વિરુદ્ધમાં મત જાય છે, એટલે લોકોને પકડી નહીં શકાય। એટલે કે જે વિરોધ પક્ષ, જે
લોકતંત્રની અંદર શાસક પક્ષ જેટલો જરૂરી હોય છે એટલો વિરોધ પક્ષ જરૂરી હોય છે. એ વિરોધ પક્ષને કેવી રીતે તોડી દે તો જ અમે શાસનમાં રહીએ. એટલે વિરોધ પક્ષના ઉમેદવારોને એન કેન પ્રકારે ફોનો કરવા, ડરાવવા, ધમકાવવા, રેકી કરવી અને આ જે એસઓજીના પીઆઈ અધિકારીઓને જે રીતે લોકતંત્રની હત્યા કરવા લગાવી રહ્યા છે તે લોકતંત્રની હત્યા કરવા માટે લગાવીએ તેની સામે અમે આવતીકાલે ધરણા કરવાના છે. બિલકુલ. તો આ હતા શહેર પ્રમુખ જે કોંગ્રેસના વિપુલ ઉધનાવાલા કે જેમણે ક્યાંય ને ક્યાંય આ તમામ જે લોકો છે, ઉમેદવારો છે, તેમને જે પ્રચાર પ્રસાર અને તેમની સાથે કોઈ તોડજોડ ના કરે અને તેમને દાદ ધમકી ના આપે તે માટે થઈને અત્યારે અજ્ઞાત સ્થળે તમામને ખસેડવામાં આવે છે. તે પ્રકારની અત્યારે નિવેદન આપ્યું છે. બિલકુલ. અને રવિ, રાજકોટમાં શું માહોલ છે? કારણ કે કાર્યકર્તાઓ પણ કહી રહ્યા છે કે રક્ષણ આપવામાં આવી રહ્યું છે કોંગ્રેસના ઉમેદવારોને. રાજકોટમાં શું માહોલ છે? જી જરૂરથી જણાવી દઉં, જે રીતના મહાનગરપાલિકાઓની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ને ત્યારે ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા, ફોર્મ ભરાઈ ગયા અને ફોર્મની ચકાસણી પણ થઈ ગઈ. પરંતુ હવે ફોર્મ ખેંચવાને માત્ર આડો એક દિવસ છે ત્યારે ભાજપ છે તોડજોડની નીતિ ન અપનાવે અને કેટલાક જે નવા ઉમેદવારો કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે તેને ત્યાંથી દૂર ન તેને ત્યાંથી તોડે નહીં, તેને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા એક વ્યૂહરચના ઘડવામાં આવી છે. જે નવા ઉમેદવારો છે, 25થી વધુ જે નવા ઉમેદવારો છે રાજકોટ મહાનગરપાલિકાના, તેને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. અને આ અંગે શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ એવું જણાવ્યું હતું કે અમે આ વખતે ભાજપ સામે લડી લેવાના મૂડમાં છીએ, મહાનગરપાલિકામાં સત્તા પણ મેળવશું. તેને લઈ કેટલીક નવા રણનીતિઓ અપનાવવામાં આવી છે કે અમારા ઉમેદવારોને દામ દંડ ભેદથી ખરીદી ન શકે તેના માટે તેમને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે. આવતીકાલે 15 તારીખની પૂર્ણ ફોર્મ ખેંચવાની સમય મર્યાદા પૂરી થાય પછી તેમને લઈ આવશું અને ત્યારબાદ પ્રચારમાં પણ લાગી જશું. સાથે સાથે વાત કરવામાં આવે એવી જ ઘટના મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં પણ બની છે. મોરબી મહાનગરપાલિકા આ વખતે પ્રથમ વખત ચૂંટણી થઈ રહી છે અને ગત ટર્મમાં ભાજપ પાસે 52 બેઠક હતી, પરંતુ આ વખતે મહાનગરપાલિકામાં કોંગ્રેસ બેઠક મેળવવા માટે પણ રણનીતિ ઘડી છે અને 3 થી 4 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવે છે. સાથે સાથે તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો ત્યાં પણ 4 જેટલા ઉમેદવારોને છે અજ્ઞાત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. આમ આ વખતની જે ચૂંટણીમાં છે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે અને સત્તા મેળવવા માટે તમામ પ્રયત્નો હાલ હાથ ધરી રહ્યા છે. જી બિલકુલ. દિવ્યેશ અને રવિ, આભાર આપ સાથે જોડાયા તે બદલ અને માહિતી આપી. પરંતુ જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ છે, કોંગ્રેસના ઉમેદવારોને એક સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લી ઘડી એ તોડજોડની રાજનીતિ ન થાય તે માટે